બોલો સાહેબ. ધીમે રહીને બેસને, સોફા તોડી નાખવાનો છે. બોલો કેમ બોલાવ્યો મને? મેં તને નથી બોલાયો. ના ના, તમે જ તો ક્યારના બૂમો પાડો છો. ઓ ભગત, ઓ ભગત. અરે કહું છું તો ખરું, મેં તને નથી બૂમ મારી યાર. હા તો આવી ગયો છે તો એક કામ કર, ચલ એક ગરમા ગરમ મસ્ત મસાલાવાળી ચા પીવડાવી દે. ચલ. અરે ચા તો સાહેબ તમને હમણાં જ પીવડાવી દો, મસ્ત મસાલાવાળી. ચા તો મારે બી પીવી છે, એટલે હું બી સાથે સાથે બનાવીને પી લઉં. તો થોડુંક જ છે, એક જ કપ ચા થશે. મારે બી પીવી છે ચા અને સાહેબને બી પીવી છે. જોઈએ ચલો. ચા થઈ ગઈ તૈયાર. આ સાહેબની, આ મારી. એટલે સાહેબને આપતા હું, પછી હું મારી ચા પીવું. લો સાહેબ, તમારી ગરમા ગરમ ચા. લઈ આવ્યો ચા? થેન્ક યુ ભગત, થેન્ક યુ. મૂક ટેબલ પર મૂક. ચાલ. ભગત, ચાની વાત છે ને કંઈક ઓર જ છે. જો સારી ચા મળી જાય ને તો માઇન્ડ છે ને એકદમ ફ્રેશ થઈ જાય. એકદમ સાચી વાત છે સાહેબ. હા, ચા વિના તો ચેન પડે નહીં. ભગત, આ શું લઈને આવ્યો તું? આવી કાળી કાળી ચા? હા સાહેબ, તમારા માટે ગરમા ગરમ કાળી ચા. સાહેબ, કાળી ચા એ કાળી ચા નથી, એક અમૃત છે, અમૃત. કાળી ચાના કેટલા બધા ફાયદા છે ખબર છે તમને? તમારે સ્વાસ્થ્યને એકદમ સારું રાખે છે, તમારી ચરબી ઓછી કરે છે, અને એમાં જો મોરસ વગરની હોય તો તમને સુગર બી ઓછું કરે છે. કાળી ચાના સાહેબ બહુ બધા ફાયદા છે, એટલે આજે મેં તમારા માટે સ્પેશિયલ કાળી ચા બનાવી છે. ઓકે, એવું છે તો હું પીસ, ચોક્કસ પીસ યાર. ભગત તું મારા સ્વાસ્થ્યનું બહુ ધ્યાન રાખે છે. રાખવું જ પડે ને સાહેબ, તમે જો મારો પગાર ડબલ કરી દીધો છે તો. થોડું ચીકણું ચીકણું હાથમાં લાગે છે. હાથ ધોતા હું ફરી પીવું. હવે હું મારી ચા પી લઉં. લાગે મોબાઈલ હું પેલી રૂમમાં ભૂલી ગયો. પેલા મોબાઈલ લેતા હું, ફરી મોબાઈલ જોતા જોતા છે ને શાંતિથી ચા પીવું. ચલો પેલા હાથ ધોતા હું, ફરી ભગતની કાળી ચા પીવું. ઓ શિટ! આટલો મોટો ધોખો અને ભગતે કર્યો? માનવામાં જ નહીં આવતું કે ભગતે મારી જોડે આટલો મોટો ધોખો કરી નાખ્યો. હવે શું કરું આ ભગતનું? મને યકીન જ નથી આવતો. ભગત, ભગત! હવે તો તું ગયો હા? કઈ ગઈ મારી હોકી? આ તો ભગતને છોડવાનો જ નહીં ને. ભગત, કઈ છે તું? એટલે મોબાઈલ કઈ મૂકી દીધો યાર? અહીંયા તો છે નહીં. કબાટમાં તો નતો મૂકી દીધો ને યાર. કબાટ ખોલ્યું તો લાગે કબાટમાં જ મૂકી દીધો છે. આ કબાટમાં તો નથી, કદાચ આમાં મૂકી દીધો હશે. સાહેબ લાગે બૂમો પાડે છે. મને કહું છું, કાળી ચા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આજે હું તને સ્વાસ્થ્યનો ફાયદો કરાવું. ચાલ ભગત, ઓ ભગત, કઈ છો? આજે તને કાળી ચાના ફાયદા બતાવું. કઈ છો? શું થાય કાળી ચા પીવાથી? સાહેબ, કાળી ચા પીવાથી સ્વાસ્થ્ય સારું રહે, શરીર સારું રહે, ચરબી ના ચડે, સ્વાસ્થ્ય સારું રહે. એમ કાળી ચા પીવાથી આટલા બધા ફાયદા છે તો મને ઘણી બતાવ્યા. હા સાહેબ, સાચી વાત. પણ તમે આ દંડો લઈને કેમ આયા? શું થયું? બોલ, શું થાય કાળી ચા પીવાથી? બોલ, બોલ ને બોલ. સાહેબ, એકની એક વસ્તુ કેટલી વખત કહું હું? સાહેબ, પણ મેં કર્યું શું છે? ચાલ મારી જોડે તું બહાર. ચાલ 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 ચાલ, બેસ અહીંયા ટેબલ સામે બેસ. ચાલ આ ચા પી. ચાલ ચાલ આ ચા પી. ચાલ ચાલ આ ચા પી, ફિનિશ કર. ચાલ.
સાહેબ કડવી લાગે છે. કડવી લાગે એમ? તું મને કાળી ચા પીવડાવે કડવી, અને તારે દૂધ વાળી ચા પીવી છે? ચાલ ચાલ પી પી ચાલ. સાહેબ એક જ કપ દૂધ હતું, અને મને કાળી ચા નહીં ભાવતી, મને દૂધ વાળી જ ચા ભાવે છે, અને મને નીચે જવાનો કંટાળો આવતો હતો, એટલે તમારા માટે કાળી ચા બનાવી અને મારી માટે દૂધ વાળી બનાવી. ભગત, આજ પછી મારા સ્વાસ્થ્ય વિશે તે ચિંતા કરી છે ને, તો આ હોક્ય ને હોક્ય મારીશો અને કોઈ છોડાવાય નહીં આવે. હા સાહેબ હવે નહીં કહું, પણ આ ચા મારે નહીં પીવી હો, મોરસઈ નહીં નાખી. ચાલ ચાલ પી પી. એવું છે પીવી જ પડશે દાદા. બસ ખુશ. હું કડવી નહીં ચાલુ નહીં બનાવું કાઢી જા.